જ્ઞાનની પૂર્ણાવતિ ન હોય પણ વાણીનો વિરામ, કારણ કે આપણે બધા કાલથી ઉપર નથી થયા, સમયની અંદર છે, એટલે સમયને માન આપી આજે આપણે આપણું આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું સમાપન કરી રહ્યા છે। એ અવસરે આપણી વચ્ચે ઉપસ્થિત આણંદથી પધારેલા પરમ પૂજ્ય સ્વામી શ્રી માધવજી મહારાજનું સ્વાગત સન્માન મહેન્દ્રભાઈ કરશે। श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे गोविंद भज मन श्री राधे, श्री राधे गोविंद भज मन श्री राधे। ત્યારબાદ આપણે વચ્ચે પરમ પૂજ્ય સ્વામી ઉત્તમગીરીજી મહારાજ, ઉત્તમગીરીજી મહારાજ એમનું સન્માન હરેશભાઈ કરશે। હરેશભાઈ ઉત્તમગીરીજી મહારાજનું સન્માન। हरि ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। એ જ ક્રમમાં પરમ પૂજ્ય જ્ઞાનદાસજી મહારાજ સંતરામ મંદિર કાલસરનું સ્વાગત સાકીનાકા બોમ્બે કાનજીભાઈ, કાનજીભાઈ પૂજ્ય જ્ઞાનદાસજી મહારાજ। हरि ओम बृहस्पते आदिअधज्जो अरेहाध्यो मदविभादिगराधो मच्छने जद्दीदायच्छादप्रजा ततोदसमाशुद्रावीणन्दे चितरं सद्गुरु भगवान ત્યારબાદ પરમ પૂજ્ય મહેશગીરીજી મહારાજનું પુષ્પમાળાથી સ્વાગત જયરામગીરીજી મહારાજ કરશે। પૂજ્ય મહેશગીરીજી મહારાજ। नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपाद शिशिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। પૂજ્ય હિમાંશુગીરીજી મહારાજ જે આપણી સાથે સતત 7 દિવસથી રહ્યા છે, એમનું સન્માન બિપિનભાઈ હિમાંશુગીરી મહારાજ। वासुदेवस्य શિરં વનત્રયં वासुदेवनिवासोऽसि वासुदेव नमोऽस्तुते। बापेश्वर महादेव की ત્યારબાદ परम पूज्य स्वामी श्याम नारायण गिरी महाराज कृपा करके पधारी अंदर। विवेकानंदपुर जी महाराज नारदीपुर। એમનું સન્માન બિપિનભાઈ કરશે। શ્યામ નારાયણ गिरी महाराज। શ્યામ નારાયણ विवेकानंद जी महाराज नारदीपुर। बापेश्वर महादेव की जय।
ત્યારબાદ આપણા બધાના વહાલા પરત પ્રદર્શક પૂજ્ય વિઠ્ઠલ દાદાનું સન્માન એવમ આપણા કથા વ્યાસનું સન્માન પર પૂજ્ય મહંત જયરામગીરીજી મહારાજ કરશે. પૂજ્ય વિઠ્ઠલ દાદા એવમ કથા વ્યાસનું સન્માન. સ્વાગતં કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ શરણાગતમ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ. વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. પરિવારે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા પરિવારે દીધેલા હરિ ઓમ વિઠ્ઠલા. વ્યાસાય વિષ્ણુ રૂપાય કથા વ્યાસનું સન્માન. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે પુલ્લારવિંદાય પત્રનેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણઃ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. ત્યારબાદ આ સમગ્ર જ્ઞાન યજ્ઞમાં જે વિપ્રવૃંદ આપણી સાથે રહ્યા અને સુંદર મજાનું કર્મકાંડ આદિ કાર્ય કરાવ્યું એવા સમગ્ર વિપ્રવૃંદમાં શાસ્ત્રી પ્રહલાદભાઈ, શાસ્ત્રી પુરુષોત્તમભાઈ, શાસ્ત્રી કલ્પેશભાઈ, સચ્ચિદાનંદજી મહારાજ અમારા ગીતા મંદિરના સંત સચ્ચિદાનંદજી. સમસ્ત વિપ્રવૃંદનું સ્વાગત પરમ પૂજ્ય મહંત જયરામગીરીજી મહારાજ કરશે. શાસ્ત્રી પ્રહલાદભાઈ, શાસ્ત્રી પુરુષોત્તમભાઈ, શાસ્ત્રી કલ્પેશભાઈ, શાસ્ત્રી શ્રી જનકભાઈ, શાસ્ત્રી શ્રી વિનોદભાઈ અને જેઓના સુમધુર સંગીતના સથવારે આપણે આ જ્ઞાન યજ્ઞનો લાવો લીધો એવા સંગીતકાર સાધુ મહેન્દ્રભાઈ અને સાધુ અમરદાસનું પણ સન્માન પરમ પૂજ્ય જયરામગીરીજી મહારાજ કરશે. આપણે તાલીના તાલથી વધાવશું બધાને. સહસ્રપાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવ
પૂજ્ય દાદાના જ્યેષ્ઠ બંધુ ભાઈશંકરભાઈનું સન્માન પરમ પૂજ્ય મહંતશ્રી કરશે. ભાઈશંકરભાઈ. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભોલે નમઃ શિવાય. સ્વામી શ્રી અભયગીરીજી મહારાજ સન્માન કરશે. મહારાજ શ્રી અભયગીરીજી મહારાજ. આપણને આ સમાપન સમયના આશીર્વચન આપશે નમો પૂજ્ય દાદા, પૂજ્ય વિઠ્ઠલ દાદા, વિઠ્ઠલ દાદા પંચક્ષણે એવ પૂજ્ય દાદા, પંચક્ષણાત્ પરઃ સનાતનઃ. અહમપि ઉપસંહારેણ પૂજ્ય વદામિ દાદાને વિનંતી. અંતિમે. सम्यक्तां किन्तु अधुना अहमपि वदनार्थे उत्सुकः. अहमपि उपसंहारेण एतत् सर्वेषां जनानां વદતુ વદતુ. વિના અર્ઘ્યમ ન શોભંતે વિના હેમમ ન શોભંતે. આપણા જ્ઞાન યજ્ઞમાં જેવા પૂજ્ય મહંતજી સાથે એક સ્તંભ રૂપે રહ્યા, આ જ્ઞાન યજ્ઞમાં જેને પોતાની આહુતિ અર્પણ કરી એવા મોરંબી બિપિનભાઈ, મોરંબી મહેન્દ્રભાઈ અને પૂજ્ય હરેશભાઈ, વિજસ્રવાહ મોરંબી સ્વસ્તિનઃ હરેશભાઈ, ભૂઃ આ સંતોનો સમગ્ર સમગ્ર સંતોનું સ્વાગત એમના તરફથી થયું છે. બાપેશ્વર મહાદેવ જય. અમારા મહાત્મા ગિરિજીનું સ્વાગત. હા, ગિરિજીનું સ્વાગત. आकाशादिदं यदा गच्छति सागरं सर्वदिकारः केशवं प्रति गच्छति. પરમ પૂજ્ય દાદા આપણને આશીર્વચન. ત્યારબાદ મહાનજી પોતાના પરસ્પરમ. श्री राम जय राम जय जय राम.
શ્રી રામ જય રામ જય જય રામ 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 રામચંદ્ર ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય ઉમાપતિ મહાદેવ કી જય વંદ્રાવન કૃષ્ણચંદ્ર કી જય ગજાનન ગણપતિ કી જય પવન સુત હનુમાન કી જય અંબે માત કી જય ગંગા મૈયા કી જય યમુના મહારાણી કી જય સદગુરુ ભગવાન કી સનાતન ધર્મ કી જય બોલો ભાઈ સબ સંતન કી જય જય સીતારામ સિયાવર રામચંદ્ર કી જય પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી બાપેશ્વર મહાદેવ રઘુનાથગીરી મહારાજ પૂજ્ય જયરામ મહારાજ મા ગંગા અને શ્રદ્ધા વિશ્વાસ રૂપિણી ઉમા મહેશ્વરની ને આપણા પૂર્વજોના આશીષથી આપણે આ મહાકુંભ પર્વની અંદર ભગવાને આપણને અહીંયા બોલાવ્યા અને સતત જ્ઞાન ગંગાનો આપણને લાભ અપાવ્યો એવા પરમ કૃપાળુના પ્રતિનિધિ સંત ભગવાનો રોજબરોજ આપણા કથા સત્રની અંદર વધારી અને આપણને દર્શનનો અને આશીર્વાદનો લાભ આપ્યો. અત્યારના સત્રમાં પણ સંત ભગવાનો બિરાજમાન છે. પરમ કૃપાળુ પરમાત્માને તો આપણે જોઈ શકતા નથી, પણ પરમાત્માના સ્વરૂપમાની અને આ તીર્થરૂપ સંતોના ચરણોમાં સીતારામ પરિવાર અને સૌ બાપેશ્વર મહાદેવના ભક્તો વતી સૌ સંતો તીર્થરૂપી સંતોના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ. કૃષ્ણદાસજી અને અમે બધા કેવડિયા કોલોની રામાયણનો પાઠ કરવા ગયા હતા, ત્યારે યોગાનંદ મહારાજે આ તીર્થી રૂપી સંતોનું ખૂબ સારું મહાત્મ વર્ણવ્યું હતું. ત્યારથી મારા મગજમાં ટેપ થઈ ગયું કે સંત ભગવાનો જેને તીર્થો પણ રાહ જોવે, મા ગંગા પણ આવા સંતોની રાહ જોવે કે મારા જળમાં આવા તીર્થરૂપી સંતો સ્નાન કરી મને પણ સહભાગી બને. ઘણી વાતોમાં પણ આવે કે અમુક સંત આવે ને ગંગાના પાણી 2-3 પગથિયા ઊંચા આવી જાય, આવી મેં વાતો સાંભળી છે. તો આપણા સદભાગ્યે રોજબરોજ તીર્થરૂપ સંત આપણને આશીર્વાદ આપ્યા. આપણા કથા સત્રની અંદર પરસોત્તમદાસ, પ્રહલાદભાઈ વગેરે ભૂદેવો અને 2 સાધુ બાળકોએ પણ આ કથાને વધારેમાં વધારે સારો હોપ આપવા માટે ખૂબ ખૂબ એમણે પણ મહેનત કરી છે. ઉપસ્થિત ભક્તો અને સીતારામ પરિવાર વતી સૌ સાધુવાળ અને ભૂદેવોને પણ આપ સૌના વતી દંડવત પ્રણામ. ભૂદેવ પણ બ્રહ્માજીના મુખમાંથી ઉત્પત્તિ છે
અને સમાજની અંદર પૂજનીય છે. શાસ્ત્રીએ એમને ભૂમિના દેવ અને હાલતું ચાલતું તીર્થ પણ વર્ણવ્યું છે. એની કરણી ગમે તે હોય પણ એને બ્રાહ્મણ શરીર મળવું પણ દુર્લભ છે. જે મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે એ મનુષ્ય જન્મની અંદર બ્રાહ્મણ શરીર મળવું પણ દુર્લભ છે. એવા આપ સૌના વતી આ કથા સત્ર દરમિયાન એ જાણતા અજાણતા જે સંત ભગવાનો ભૂદેવો પધાર્યા હોય ને આપણે નમસ્કાર ન કરી શક્યા હોય તો આ ભાગવત ભગવાનના માધ્યમથી આપણે એ સૌને પણ નમસ્કાર કરીએ. આશીર્વાદ તો આપણે ખૂબ ખૂબ મેળવ્યા અને આવા તીર્થરૂપ સંતોની વચ્ચે આપણે આશીર્વાદ એવા એ પણ વ્યાજબી નથી. પણ આપણે સતત જે 7 દિવસથી જે આપણે માં ગંગાને ભાગવત ભગવાન કને પ્રાર્થના કરી છે એ હવે તમને મોઢે તો થઈ ગયું હશે. તો હવે હું બધાને કહું કે તમે એ 2 વખતે બોલી જાઓ, ગંગા મંગલ મૂલા ધારા મન કામરો તે ચાહો નિર્વાણ રામ પદ યહ ભરતાનો ન આન સિયાવર રામચંદ્ર કી જય. આ ભાગવત ભગવાન માં ગંગા ઉમા મહેશ્વરના આ મોક્ષપુરીના અધિષ્ઠાતા ઉમા મહેશ્વર છે. તો એમને આ આપણે અરજી મૂકી છે. ભાગવત સંતોનો સંગ સત્સંગ આ બધું આપણું જીવનનો કલ્યાણ કરનારી વાતો છે. પણ આશીર્વાદ મેળવવા માટે પણ આપણે લાયકાત મેળવવી પડે. સંતોના દર્શન માટે પણ આપણું ભાગ્ય ઊભું થાય એમ આપણે આશીર્વાદ મેળવવા માટે પણ આપણે એની લાયકાતી હોવી જોઈએ. આ કારણ તો બધી જગ્યાએ સરખો જ છે. પણ કોક 40નો ઘોડો હોય, કોક એનાથી નાનો 0નો ઘોડો હોય, કોઈ 100નો હોય, કોઈ 1000નો હોય, કોક રોડ પર મોટા મોટા મરકરીઓ હોય. કારણ તો બધામાં એકનો એક જ છે. પણ એ ઘોડાની કેપેસિટી અલગ અલગ હોય છે. સંતોના અને ભાગવત ભગવાનના તો જગત કલ્યાણ માટે જ એમના અવતાર છે. અને ભાગવત ભગવાન પણ સદામ ગયા ત્યારે આપણા માટે જ ભાગવતમાં કરી ગયા છે. પણ એના માટે આપણે એની લાયકાતી ઊભી કરવી પડે. 7 દિવસ આપણે કથા સાંભળી એમાં કેટલું આપણે મેળવ્યું એ આપણી લાયકાત ઉપર આધાર છે. પરીક્ષિત રાજાએ તો 7 દિવસ પહેલા જ એ પરમાત્માને મેળવી લીધા. અને આપણે પણ સારી વાત છે એવું નથી. જીવનમાં જેટલો સત્સંગ થાય, હું તો કહું ઘરે ગીતા વાંચો, ભાગવત વાંચો, રામાયણ વાંચો, માળા કરો, જપ કરો, તપ કરો, દાન કરો, બધું કરતા રહો. અને એ બધું કરશો તો જ તમારામાં આશીર્વાદ મેળવવાની લાયકાત આવશે. એ કેપેસિટી તમારી વધતી આવશે. રામાયણની અંદર આખી રામાયણ પછી વાંહે મનસા રોગ કયા, હૃદયની અંદર કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, મત્સર આ બધું જ્યાં સુધી આપણા અંતકરણની અંદર ભર્યું હોય ત્યાં સુધી અંદર કથા ન જાય, એની અંદર આશીર્વાદ ન જાય. એમાં કાંઈ ન હોય એ ઉર્યાઓ બધા જ આમ ચોકી કરીને બેઠા હોય કે આયા નથી, આ કાનાથી આ કાનૈયાને કાઢી નાખ્યા નથી. તો આપણે મા ગંગાને આ વખતે તો પ્રાર્થના કરી આપણે દ્રષ્ટિ પરમાત્માના દર્શનથી તૃપ્ત ન થાય. એ સાસુ વહુની સિરિયલ એટલે એમ તો હું સમાચાર જોઉં છું, પણ એ સમયમાં સમય ઓછો ફાળવી ભગવત દર્શનની અંદર મંદિરે ન જવાય તો ઘરે દેવ પૂજા હોય એમાંય 5-10 મિનિટ વધારે બેસી
માના ફોટા હોય, લાલાની મૂર્તિ હોય, એને ફૂલ ચડાવીએ. વળી એને કેમ વધારે સારું લાગે એમ ફૂલ ચડાવીએ. અને 5-10 મિનિટ કેમ એના પ્રેમમાં આપણે વિલીન થાય એ રીતે આપણે એનો દર્શનનો લાભ લઈએ. કાનથી આપણે કથા શ્રવણનો લઈએ. અને પગે ચાલે તો આપણે ખૂબ યાત્રાઓ કરી છે, પણ સત્કાર્ય માટે, કોઈની મદદ માટે પણ આપણે આપણા સમયનો, આપણા શરીરનો, આપણી સંપત્તિનો આપણે જેમ જેમ વધારે સમાજ માટે ઉપયોગી થાય એવો આપણા એવા વિચારો હોવા જોઈએ. ભલે તમને ભગવાન તક ના આપે, ઘણાને બચારાને ઘણો વાપરવું હોય, પણ મહિનો 2-4 દી બાકી રહ્યા હોય તો બહુ 500 ઉધારે લેવાના થાય. એ બચારો શું વાપરે? પણ એના માટે ભગવાનનું નામ સ્મરણ એ શાસ્ત્રની અંદર ઉપાય બતાવ્યો છે કે ગરીબી મટાવી હોય તો 2 વસ્તુ કરવાની. એક ટાઈમ જમવાનું, એક ટાઈમનું અજ્ઞાન બચાવો, એનું દાન કરો. અને વગર મફતનું રામ રામ ભગવાનનું નામ લો. એ આપો તો તમારી પરિસ્થિતિ 12 મહિનાની અંદર પરિવર્તન થશે. આ તો એ કાંઈ ના કરે. અને ભગવાનને હવે શું દીવા કરવા હો, માતાજીને શું દીવા કરવા હો, અહીંયા કને કથા સાંભળવા ગયા હતા ને, હવનમાં ગયા હતા ને, આમ ગયા હતા તેમ ગયા હતા. પણ આપણું જે ભાવના રહી, આપણા જે વિચારો રહ્યા એ નિર્મળ ન થાય, આપણું અંતકરણ જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી આ બધું વ્યર્થ છે. ગંગાજીની અંદર કેટલાય ડેડકા હોય, કેટલાય માછલા હોય, પણ એમના આમ જ એની મોક્ષ થઈ જશે. એક કર્મ ભોગવવા માટે આવ્યા છે. આપણે પણ એમાં નાહી એટલે એમ ના સમજવાનું, આપણે પવિત્ર થાય. પણ એનો ફળ જે શાસ્ત્રની અંદર વર્ણવ્યું છે એ ફળ મેળવવા માટે આપણું અંતકરણ શુદ્ધ જોવે. આપણા હૃદયની અંદર જ્યાં સુધી વિકારો હોય, જ્યાં સુધી અંદર કામના હોય, જ્યાં સુધી અંદર વાસના હોય, ત્યાં સુધી જે ભગવાનનું જે સ્વરૂપ છે, ભગવાનનું જે તત્વ છે એ દબાયેલું રહે. ભગવાનનું તત્વ એ બધા વિકારો નીકળી જાય. જહાં કામ તહાં રામ નહીં. એક મ્યાનમાં 2 તલવાર ના રહે. એક બાજુ સંસારની વાસનાઓ અંદર ભરી પડી હોય અને વિશંબર નહીં આપણે રાખવો હોય તો એ ના રહે. આપણે વાસનાથી અલિપ્ત થવું જોઈએ. એટલે આપણે આવા બાવાજી થવાની જરૂર નથી. પણ જળની અંદર જેમ કમળ રહેશે એવી રીતે આપણું જીવન વિતાવવું જોઈએ. સંસારને લગતા કાર્ય આપણે કરવાના અને એક ફરજમાંથી આપણે અલિપ્ત ન થવાય. અને અલિપ્ત થવાનું હોય તો આપણે ધ્રુવની જે 5 વર્ષની ઉંમરે આપણે સંન્યાસી ના થયા, પણ આપણે આ સંસારના ઋણ બંધન ભોગવવાના બાકી છે. એટલે તો આપણને આ ગ્રસ્તાશ્રમની અંદર આપણે ભાગ્યશાળી છે કે આપણા સંતોનો સંગ મળે, આપણા સત્સંગનો આવા સંગ મળે છે. એ આ હું નથી કહેતા, મેં તમને જેમ કીધું હતું ને, ભગવાન તક આપે ત્યારે ઝડપી લેવી. કાલ શું થવાનું છે એનો વિચાર આપણે ના કરીએ, પણ આપણને આપણા પૂર્વજોના અથવા સંત મહારાજના આશીર્વાદથી કે આપણને તક મળે, આ તક આપણે ઝડપી લીધી તો આપણને આ 7 દિવસ 8 દિવસનો સત્સંગ મળ્યો. અને પાછા રાતના પાઠનો સત્સંગ મળ્યો, ગંગાજીમાં સ્નાનનો સંકલ્પ સત્સંગ મળ્યો. એ અનેક પ્રકારના આપણે આ પુણ્યના ભાથા ભગવાનની દયાથી મેળવ્યા છે. હવે એમાં એનો કેટલું પોટલું વજનદાર છે એ તો ઉપરવાળો જાણે, પણ આ રસ્તો સાચો છે. આ રસ્તે આપણે ચાલશું તો એક ને એક દિવસ આપણે એક અવતારમાં નહીં, ભલે આપણા 100 અવતાર થાય, પણ એક ને એક દિવસ આપણે પરમાત્મા સુધી આપણે પહોંચી શકીશું. તો સંત ભગવાનોના ચરણોમાં, માં ગંગા ઉમામેશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારું જીવન આવું સત્સંગમય પસાર થાય, અમારું જીવન પરોપકારમય પસાર થાય, અમારી સંપત્તિ સારા સત્કાર્યની અંદર વપરાય, અમારી સંપત્તિ દવામાં કે કોર્ટ કચેરીમાં ન વપરાય. અને અમારી જે સમજણ છે, અમારા કને જે કાંઈ ભગવાને આપ્યું હોય એ